નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી આ પવિત્ર આધ્યાત્મિક યાત્રામાં। આજે આપણે જાણીશું શુક્ર પ્રદોષ વ્રતની સંપૂર્ણ માહિતી। આ વ્રત ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું શુક્ર પ્રદોષ શું છે, આ વ્રતનું મહત્વ, વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, પવિત્ર વ્રત કથા અને વ્રતના લાભો। તો ચાલો શરૂ કરીએ આ પવિત્ર યાત્રા। શુક્ર પ્રદોષ વ્રત શું છે મિત્રો? પ્રદોષ વ્રત એટલે શિવજીનું વ્રત। જ્યારે આ વ્રત શુક્રવારના દિવસે આવે ત્યારે તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે। પ્રદોષનો અર્થ, પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત પહેલા અને પછીનો દોઢ મુહૂર્તનો સમય। આ સમય અત્યંત પવિત્ર માનવામાં આવે છે। શુક્રવારનું મહત્વ, શુક્રવાર માતા લક્ષ્મી અને ભગવાન શિવ બંનેનો દિવસ છે। આ દિવસે કરેલ પૂજા અર્ચનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે। ત્રયોદશીનું મહત્વ, મહિનામાં 2 વાર આવે છે પ્રદોષ, શુક્લ પક્ષની ત્રયોદશી અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી। બંને અત્યંત પવિત્ર છે। પાર્ટ 2, વ્રતનું મહત્વ અને લાભો। આ વ્રતના અદ્ભુત લાભો। 1. આધ્યાત્મિક લાભ, ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે। માતા પાર્વતીનું આશીર્વાદ મળે છે। પાપોનો નાશ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે। 2. ભૌતિક લાભ, ધન સંપત્તિમાં વૃદ્ધિ, વ્યવસાયમાં સફળતા, નોકરીમાં પ્રગતિ, સુખી દાંપત્ય જીવન। 3. સ્વાસ્થ્ય લાભ, રોગોમાં મુક્તિ, માનસિક શાંતિ, તણાવમાં ઘટાડો, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ। 4. વિશેષ ફળ, અપમૃત્યુ યોગનો નાશ, સંતાન સુખ, વિવાહમાં વિલંબ દૂર થાય, કુંડળીના દોષો શાંત થાય। પાર્ટ 3, વ્રતની તૈયારી। વ્રત પહેલાની તૈયારી, 1 દિવસ પહેલા સાત્વિક ભોજન કરવું, રાત્રે હળવું જમવું, બ્રહ્મચર્યનું પાલન। વ્રતના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠવું, સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા। પૂજા માટે જરૂરી સામગ્રી, મુખ્ય સામગ્રી, શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ, જળથી ભરેલ કલશ, પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, ગંગાજળ અથવા શુદ્ધ જળ, બેલપત્ર, બિલ્વપત્ર, ધતુરા, આંકડાના ફૂલ, રુદ્રાક્ષ, વિભૂતિ, ભસ્મ, ચંદન, અન્ય સામગ્રી, ધૂપ દીપ, નારિયેળ, ફળો, મીઠાઈ, કપૂર, કુકુ, હળદર, અક્ષત ચોખા, પુષ્પમાળા। પાર્ટ 4, સંપૂર્ણ પૂજા વિધિ, સવારે 8:30 વાગ્યા તો બપોરે 3 વાગ્યા। પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ। સ્ટેપ 1, સ્થાપના, સવારે 8:30 વાગ્યા, 9 થી 30। સવારે સ્નાન કરીને શુદ્ધ થયા પછી પૂજાના સ્થળને સાફ કરો, ગોબર અથવા ગંગાજળથી શુદ્ધ કરો। કલશ સ્થાપના, તાંબાના કલશમાં જળ ભરો, તેમાં સુપારી, સિક્કા, અક્ષત નાખો, કલશ પર નારિયેળ મૂકો, કલશની આસપાસ આમના પાન મૂકો। સ્ટેપ 2, ગણપતિ પૂજન, સવારે 9:30 વાગ્યાથી સવારે 10 વાગ્યા। કોઈ પણ શુભ કાર્ય ગણપતિ પૂજનથી શરૂ થાય છે। ગણપતિજીનું આવાહન, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ગણપતિજીને ફૂલ ચડાવો, લાડુનો ભોગ લગાવો, આરતી ઉતારો। સ્ટેપ 3, શિવલિંગ સ્થાપના, સવારે 10 વાગ્યા, 10 થી 30। શિવલિંગને શુદ્ધ જળથી ધોવું, પછી પંચામૃતથી સ્નાન કરાવવું, ફરી શુદ્ધ જળથી ધોવું, વસ્ત્ર ધારણ કરાવવા, શુદ્ધ કાપડથી લપેટવું। સ્ટેપ 4, પ્રાણ પ્રતિષ્ઠા, સવારે 10:30 વાગ્યાથી સવારે 11 વાગ્યા। શિવમંત્રનો જાપ કરતા પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ઓમ નમઃ શિવાય। સ્ટેપ 5, ષોડશોપચાર પૂજા, સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યો। 16 ઉપચારથી પૂજન, આવાહન, ભોલેનાથનું આવાહન કરો, આસન અર્પણ કરો, પાદ્ય, પગ ધોવાનું જળ અર્પણ કરો, અર્ઘ્ય, હાથ ધોવાનું જળ અર્પણ કરો, આચમન માટે જળ અર્પણ કરો, સ્નાન, પંચામૃત સ્નાન કરાવો, વસ્ત્ર, શુદ્ધ વસ્ત્ર અર્પણ કરો, ઉપવીત, જનેઉ અર્પણ કરો ધાગાથી, ગંધ, ચંદન અગર લગાવો, પુષ્પ, બેલપત્ર અને અન્ય ફૂલો ચડાવો, ધૂપ બાળો, દીવો પ્રગટાવો, નૈવેદ્ય, ભોગ અર્પણ કરો, ફળ, મીઠાઈ, તાંબૂલ, પાન સુપારી ચડાવો, દક્ષિણા અર્પણ કરો, આરતી ઉતારો। સ્ટેપ 6, બિલ્વપત્ર અર્પણ, બપોરે 1 વાગ્યો, 13 થી 30। બેલપત્ર શિવજીને અત્યંત પ્રિય છે। ત્રિપત્રી બેલપત્ર ચડાવો અને મંત્ર બોલો, ત્રિદલ ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિઆયુધમ,
ત્રિજન્મ પાપસંહારં એક બિલ્વન શિવાર્પણમ. અર્થ, આ ત્રિપત્રી બેલપત્ર 3 ગુણોનું, 3 નેત્રોનું, 3 આયુધોનું પ્રતીક છે. આ એક બેલપત્ર 3 જન્મના પાપોનો નાશ કરનાર છે. સ્ટેપ 7. રુદ્રાભિષેક બપોરે 14 થી 30. શિવલિંગ ઉપર નીચેની વસ્તુઓથી અભિષેક કરવો. જળ, શુદ્ધ જળથી. દૂધ, કાચા દૂધથી. દહીં, તાજા દહીંથી. ઘી, શુદ્ધ ઘીથી. મધ, મધથી. ખાંડ, ખાંડના પાણીથી. ગંગાજળ, ગંગાજળથી. દરેક અભિષેક સાથે ઓમ નમઃ શિવાય બોલતા રહો. સ્ટેપ 8. વિશેષ અર્ચના બપોરે 2 થી બપોરે 3 વાગ્યા. રુદ્રાક્ષની માળાથી 108 વખત ઓમ નમઃ શિવાય બોલો. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વારુક્મિ બંધનાન મૃત્યોર્મુક્ષેમામૃતાત. પાઠ 5. પ્રદોષકાળની વિશેષ પૂજા. પ્રદોષકાળની તૈયારી. પ્રદોષકાળ સૂર્યાસ્તના લગભગ 1.5 કલાક પહેલાથી શરૂ થાય છે. સાંજે કરવાના કાર્યો. સવારે 4 વાગ્યાથી 17. ફરીથી સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્ર પહેરવા. પૂજાના સ્થળને શુદ્ધ કરવું. સવારે 5 વાગ્યાથી 18 પ્રદોષકાળ પહેલા. શિવલિંગને ફરીથી સ્નાન કરાવવું. તાજા ફૂલો ચડાવવા. ધૂપ દીપ પ્રગટાવવા. સવારે 6 વાગ્યા ઋણ 7 થી 30 PM પ્રદોષકાળ. આ સમયે વિશેષ પૂજન કરવું. શિવ આરતી. જય શિવ ઓંકારા. આરતી ગાવી. નૃત્ય દર્શન. શિવજીએ આ સમયે કૈલાશ પર તાંડવ નૃત્ય કર્યું હતું, તેનું સ્મરણ કરવું. વિશેષ ભોગ. ખીર, ફળો, મીઠાઈ, ચણાની દાળ. 108 વખત નમન. શિવજીને 108 વખત પ્રણામ કરવા. પાઠ 6. શુક્ર પ્રદોષ વ્રત કથા. વ્રત કથા. હવે સાંભળીએ આ પવિત્ર વ્રત કથા. પ્રથમ કથા. સમુદ્ર અને રાજા. પ્રાચીન સમયમાં એક રાજા હતો. તે અત્યંત ધાર્મિક અને પ્રજાપાલક હતો. તેના રાજ્યમાં સુખ સમૃદ્ધિ હતી. એક દિવસ રાજા શિકાર માટે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિનો આશ્રમ દેખાયો. રાજા આશીર્વાદ લેવા આશ્રમમાં ગયો. ઋષિનો શ્રાપ. પણ તે સમયે ઋષિ ધ્યાનમાં હતા. રાજાએ ઋષિને નમન કર્યા, પણ ઋષિએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. રાજાએ વિચાર્યું કે ઋષિ તેમનું અપમાન કરી રહ્યા છે. ક્રોધિત રાજાએ પાસેનો એક મૃત સાપ ઋષિના ગળામાં નાખી દીધો. જ્યારે ઋષિએ આંખ ખોલી ત્યારે તેમણે આ બધું જોયું. ઋષિએ રાજાને શ્રાપ આપ્યો, તમે કુષ્ઠરોગથી પીડાશો અને તમારું રાજ્ય નષ્ટ થશે. રાજાની પીડા. શ્રાપથી રાજાને કુષ્ઠરોગ થયો. તેનું શરીર કુરૂપ થઈ ગયું. રાજ્ય પણ કહેવત થવા લાગ્યું. પ્રજા દુઃખી થઈ. રાજા અત્યંત દુઃખી થયો. તેણે અનેક ઉપચાર કર્યા, પણ કંઈ ફળ ન મળ્યું. નારદજીનો ઉપાય. એક દિવસ નારદ મુનિ ત્યાં પહોંચ્યા. રાજાએ પોતાની વ્યથા કહી. નારદજીએ કહ્યું, હે રાજા, તમારા પાપોનો નાશ કરવા માટે એક જ ઉપાય છે, શુક્ર પ્રદોષ વ્રત. આ વ્રત અત્યંત પવિત્ર છે. જો તમે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશો તો ભગવાન શિવ તમારા સર્વ પાપ હરી લેશે. વ્રતનું પાલન. રાજાએ નારદજીના કહ્યા પ્રમાણે શુક્ર પ્રદોષ વ્રત કર્યું. તેણે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ રાખ્યો. વિધિપૂર્વક પૂજા કરી. રાત્રે જાગરણ કર્યું. ગરીબોને દાન આપ્યું. ભગવાન શિવની કૃપા. રાજાની ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓ રાજાને દર્શન આપ્યા. શિવજીએ કહ્યું, હે રાજા, હું તમારી શ્રદ્ધાથી પ્રસન્ન છું. તમારા સર્વ પાપ નષ્ટ થયા. હવે તમે સ્વસ્થ થશો. આશીર્વાદથી રાજાનો કુષ્ઠરોગ તુરંત નષ્ટ થયો. તેનું શરીર પહેલા જેવું સુંદર થયું. રાજ્યમાં ફરી સુખ સમૃદ્ધિ આવી. કથાનો સાર. આથી શુક્ર પ્રદોષ વ્રતની મહિમા અપાર છે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના સર્વ દુઃખો દૂર થાય છે. બીજી કથા. ગરીબ બ્રાહ્મણ. એક ગરીબ બ્રાહ્મણ હતો. તેની પાસે ખાવા પહેરવાનું પણ નહોતું. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એક શુક્રવારે તે નદી કિનારે ગયો. ત્યાં તેણે કેટલાક લોકોને શિવ પૂજા કરતા જોયા. તેણે પૂછ્યું, આજે કયો વિશેષ દિવસ છે? લોકોએ કહ્યું, આજે શુક્ર પ્રદોષ છે. આ દિવસે શિવજીની પૂજા અત્યંત ફળદાયી છે. બ્રાહ્મણનો નિર્ણય. બ્રાહ્મણને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ, પણ તેની પાસે પૂજાની કોઈ સામગ્રી નહોતી. તેણે વિચાર્યું, ભગવાન શિવ તો ભોળા છે, તેઓ મારી શ્રદ્ધા જોશે. તે નદીનું શુદ્ધ જળ લઈને એક શિવલિંગ પાસે ગયો. સરળ પૂજા. તેની પાસે ફક્ત નદીનું જળ, જંગલના કેટલાક ફૂલો, બેલપત્ર આટલું હતું. તેણે ખૂબ જ સરળ પૂજા કરી.
પણ તેનું હૃદય શ્રદ્ધાથી ભરેલું હતું. તેણે આખો દિવસ ઉપવાસ રાખ્યો. સાંજે પ્રદોષ કાળે શિવજીનું ધ્યાન કર્યું. શિવજીનું દર્શન. રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં શિવજી દેખાયા. શિવજીએ કહ્યું, હે બ્રાહ્મણ, હું તારી સરળ શ્રદ્ધાથી પ્રસન્ન છું. મહંગી પૂજા કરતાં તારી શુદ્ધ ભક્તિ મને વધુ પ્રિય છે. તને વરદાન માગ. બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, મને ધન સંપત્તિની કામના નથી. ફક્ત તમારા ચરણોમાં શ્રદ્ધા આપો. શિવજી બોલ્યા, તારી આ નિસ્વાર્થ ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તને મારી નિરંતર કૃપા રહેશે. પરિણામ. આગામી દિવસોમાં બ્રાહ્મણને એક રાજા મળ્યો. રાજાએ તેને પોતાના ગુરુ બનાવ્યા. બ્રાહ્મણ સુખી થયો, પણ તેણે ક્યારેય શુક્ર પ્રદોષ વ્રત છોડ્યું નહીં. આજીવન શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. પાઠ 7. વ્રત ઉજવણીની રીત. વ્રત કેવી રીતે ઉજવવું? ઉપવાસની રીત. કેટલાક સંપૂર્ણ ઉપવાસ રાખે છે, નિર્જળા કેટલાક ફળાહાર કરે છે. ફળાહારમાં લઈ શકાય દૂધ, ફળો, મેવા, શાકભાજી, બટાકા, કાકડી, ટામેટા. ચા, કોફી દૂધ સાથે. સાબુદાણા, સિંઘાડા, કુટ્ટુનો લોટ ટાળવું જોઈએ. અનાજ, મસાલા, મીઠું કેટલાક. લસણ, ડુંગળી. તામસિક ખોરાક. પારણું કરવાનો સમય. આગલા દિવસે સવારે. સૂર્યોદય પછી. પૂજા કર્યા પછી. બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી. પ્રસાદ લીધા પછી. પાઠ 8. વિશેષ મંત્ર અને સ્તોત્ર. મુખ્ય મંત્રો. 1. પંચાક્ષર મંત્ર. ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ 108 વખત કરવો. 2. મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન મૃત્યોર્મુક્ષીમામૃતાत्. 3. શિવ ગાયત્રી મંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. 4. શિવાષ્ટકમ. શિવજીના 8 નામોનું સ્મરણ. 5. શિવ ચાલીસા. 40 ચરણોનો સ્તોત્ર. વિશેષ સ્તોત્ર. શિવ આરતી ગાવી. જય શિવ ઓંકારા. કર્પૂર ગૌરમ. પાઠ 9. ધ્યાન રાખવાની બાબતો. શું કરવું? સંપૂર્ણ શુદ્ધતા રાખવી. સત્ય બોલવું. શાંત રહેવું. સકારાત્મક વિચારો રાખવા. ધર્મ ગ્રંથોનું વાંચન કરવું. ભજન કીર્તન સાંભળવા. દાન પુણ્ય કરવું. બ્રાહ્મણને ભોજન કરાવવું. શું ન કરવું? ખોટું ન બોલવું. ક્રોધ ન કરવો. ઝઘડો ન કરવો. નિંદા ન કરવી. તામસિક વિચારો ન રાખવા. તામસિક ખોરાક ન લેવો. મદ્યપાન ન કરવું. માંસાહાર ન કરવો. વિશેષ સૂચનાઓ. સંધ્યા સમયે પૂજા અવશ્ય કરવી. બ્રહ્મચર્યનું પાલન કરવું. રાત્રે જાગરણ કરવું શક્ય હોય તો. શિવ નામનું સતત સ્મરણ કરવું. પાઠ 10. આરતી અને સમાપન. શિવ આરતી. જય શિવ ઓંકારા. ઓમ જય શિવ ઓંકારા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા. ઓમ જય શિવ ઓંકારા. એકાનન ચતુરાનન પંચાનન રાજે. હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે. ઓમ જય શિવ ઓંકારા. દો ભુજ 4 ચતુર્ભુજ 10 ભુજ તે સોહે. तीनों रूप निरखता त्रिभुवन जन मोहे. ओम जय शिव ओंकारा. अक्षमाला वनमाला मुंडमाला धारी. चंदन मृगमद सोहे भाले शशिधारी. ओम जय शिव ओंकारा. श्वेतांबर पीतांबर बाघांबर अंगे. संकादिक ब्रह्मादिक भूतादिक संगे. ओम जय शिव ओंकारा. कर मध्य कमंडल त्रिशूल भरतारे. सुखकारी दुखारी जगपालनकारे. ओम जय शिव ओंकारा. ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका. प्रणवाक्षर में शोभित ये तीनों एका. ओम जय शिव ओंकारा. लक्ष्मी व सावित्री पार्वती संगा. पार्वती अर्धांगी शिवलहरी गंगा. ओम जय शिव ओंकारा. पर्वत सोहे पार्वती शंकर कैलाशा. भांग धतुरो प्रिय शिवजीना वासा. ओम जय शिव ओंकारा. नंदी गणेश सोहे तहाँ शंकर बोले. शिवजी की आरती जो कोई नर गावे. ओम जय शिव ओंकारा. प्रसाद वितरण. आरती बाद कपूर आरती. प्रसाद वितरण. परिवार साथे प्रसाद लेवो. संकल्प. आगामी प्रदोष व्रत माटे संकल्प लेवो. आवता शुक्र प्रदोषे હું ફરી આ પવિત્ર વ્રત કરીશ. સારાંશ. મિત્રો, આજે આપણે શીખ્યા શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ, સંપૂર્ણ પૂજા વિધિ, પવિત્ર વ્રત કથા, ધ્યાન રાખવાની બાબતો, વિશેષ મંત્રો અને આરતી. મુખ્ય સંદેશ. ભગવાન શિવ અત્યંત કૃપાળુ છે. તેઓ શ્રદ્ધા જુએ છે, ઠાઠ નહીં. સરળ હૃદયે કરેલી પૂજા પણ તેમને પ્રિય છે. જો તમે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશો તો તમારા સર્વ દુઃખો દૂર થશે.
સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે, માનસિક શાંતિ મળશે, ભગવાન શિવની કૃપા મળશે. અંતિમ પ્રાર્થના. કર્પૂર ગૌરં કરુણાવતારં સંસાર સારં ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવ ભવાની સહિત નમામિ. હર હર મહાદેવ. જય શિવ શંકર. ઓમ નમઃ શિવાય. વિદાય સંદેશ. આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવજો જેથી આવા વધુ ધાર્મિક વિડિયો તમને મળતા રહે. તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. હર હર મહાદેવ. જય શિવ શંકર. અન્ય ઉપયોગી માહિતી. જો તમે પહેલીવાર વ્રત કરો છો તો કોઈ જ્ઞાની વ્યક્તિની સલાહ લો. વૃદ્ધો અને બીમાર લોકો આંશિક વ્રત કરી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ લેવી. શક્ય હોય તો નજીકના શિવ મંદિરે જવું. વ્રતના દિવસે સેવા કાર્ય કરવું શુભ છે. યાદ રાખજો, ભક્તિ હૃદયથી આવવી જોઈએ. બાહ્ય આડંબરો કરતાં આંતરિક શ્રદ્ધા વધુ મહત્વની છે. ઓમ નમઃ શિવાય.